ગિરિજાએ સાક્ષાત પરબ્રહ્મ પરમેશ્વરને પુત્ર પ્રાપ્તિ માટે કામના કરી હતી અને 12 વર્ષો સુધી કઠોર તપસ્યા, વ્રત તથા સાધનાની સાથે ઓમ ગં ગણપતે નમ મહામંત્રના સતત જાપના ફળસ્વરૂપ ચોથના દિવસે મધ્યાહ્ને સ્વર્ણકાંતિયુક્ત ગણેશજીનો પ્રદેશનો થયો હતો. આ કારણે બ્રહ્માએ પણ ચોથને અતિશ્રેષ્ઠ વ્રત બતાવ્યું છે. જુદા જુદા પુરાણોમાં કહેવામાં આવેલી કથાઓના આધારે વર્ધમૂર્તિ ભગવાન શ્રી ગણેશની આરાધનાથી જગતના સર્જક બ્રહ્માજીના શરીરથી ચતુર્ભુજ તથા ચતુર્પાદ યુક્ત સુંદર અને તેજસ્વી ચતુર્થીનો જન્મ થયો, જેનો ડાબો ભાગ કૃષ્ણ અને દક્ષિણ ભાગ શુક્લ હોવાથી બંને પક્ષોની રચના થઈ. ચતુર્થી માતાના શરીરના વિભિન્ન ભાગોથી એકમથી પૂર્ણિમા અને અમાસ વગેરે તિથિઓની ઉત્પત્તિ થઈ. તેથી જ ચતુર્થીને તિથિઓની માતા કહેવામાં આવે છે. ચતુર્થી સહિત સમસ્ત તિથિઓએ ભગવાન ગણપતિની આરાધના કરી. આ કારણે ચતુર્થીને વર્ધમૂર્તિને ઘરમાં સ્થાપિત કરી વરદાને મધ્યાહ્ને તથા સંકષ્ટ ચોથની રાત્રે ગણપતિની ઉપાસના કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિની સાથે વર્ધમૂર્તિની ભક્તિ પ્રાપ્તિનું વરદાન આપ્યું. વ્રત કરનારાઓ માટે વરદા ચોથમાં મધ્યાહ્ન પહેલા તથા સંકષ્ટ ચોથમાં સાંજના સમયે સ્નાન વગેરે પૂરું કર્યા પછી પવિત્ર થઈને શ્રી ગણેશની પૂજા કરવાનું સૂચવ્યું છે. પછી વૈદિક અને પૌરાણિક મંત્રોથી પૂજા કરવી જોઈએ. એમાં પુષ્પ ચોખાથી આહવાન તથા આસન, જળથી પગ ધોવા, જળથી અદ્રુય આચમન, શુદ્ધ જળ પંચામૃત, ગંગાજળ તથા પૂર્ણ શુદ્ધ જળ તથા ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ. યજ્ઞોપવીત તથા વસ્ત્ર, ચંદનથી તિલક, ચોખા, પુષ્પ તથા પુષ્પમાળા, દુર્વા, સિંદૂર, અબીર, ગુલાલ, હળદર, કંકુ, સુગંધિત દ્રવ્ય, ધૂપ, દીપ તથા મોદકનો નૈવેદ્ય, આચમન, ઋતુફળ, પાન તથા દક્ષિણા અર્પણ કરીને આરતી તથા પુષ્પાંજલિ, પ્રદક્ષિણા તથા પ્રાર્થનાના વિધાનથી પૂજા કરવી જોઈએ. ચોથના રોજ ચંદ્રોદય થાય ત્યારે ભગવાન ચંદ્રને પણ જળ, અદય તથા ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરેથી પૂજા કરી ચંદ્ર દર્શન કરવા જોઈએ. ઓમ ગં ગણપતે નમ ના મહામંત્રનો જાપ કરવો જોઈએ. આ ચોથના રોજ નિરાહાર વ્રત રાખીને બીજા દિવસે અથવા ચંદ્રોદય પછી પારણા કરવાનું સૂચવ્યું છે. ચોથનું વ્રત તથા ભગવાન શ્રીકૃષ્ણની આરાધનાથી ભક્તિ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સાથે ધન, સંપત્તિ, વૈભવ, સંતાન, સ્વાસ્થ્ય